તો ગીર સોમનાથના ગીર પંથકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક નોંધાઈ। રાવલ ડેમના 4 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા છે। ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો ગીર સોમનાથમાં ગીર પંથકમાં 3 ઇંચ વરસાદ। ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણી ભરાઈ ગયા। રાવલ ડેમના 4 દરવાજા 0.90 મીટર ખોલી અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ગીર ગઢડા ઉના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ગીર સોમનાથના ગીર પંથકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક નોંધાઈ। રાવલ ડેમના 4 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા છે। ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો ગીર સોમનાથમાં ગીર પંથકમાં 3 ઇંચ વરસાદ। ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણી ભરાઈ ગયા। રાવલ ડેમના 4 દરવાજા 0.90 મીટર ખોલી અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ગીર ગઢડા ઉના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।